સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે કે જ્યાં સલાયામાં એક યુવકની બે પત્નીઓએ ઝેરી દવા પીધી હોવાની વિગત છે। બે પત્ની ધરાવતા યુવકની બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી। ઘટનામાં 28 વર્ષીય રેશમા ગજણનું મૃત્યુ થયું છે, જ્યારે બીજી પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ ઝેરી દવા પીધી હોવાની વિગત છે। સલાયાનો રહેવાસી ઓસમાણ ગજણ ધરાવે છે બે પત્નીઓ। સંવાદદાતા જય ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે। જય, પૂરી વિગત। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે દેવીનગર વિસ્તારમાં રહેતા ઓસમાણ ગજણ છે, તેઓ બે પત્ની ધરાવે છે અને તેઓ પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી હતી અને જેમાં રેશમા ગજણ છે તેનું સારવાર દરમિયાન મોત થયું છે અને ગુલશન છે જે સારવાર હેઠળ છે જામનગર જીજી હોસ્પિટલમાં। સમગ્ર મામલે સલાયા મરીન પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, તો જે રીતે વિગત મળી રહી છે કે એક પત્નીનું મોત થયું છે, જ્યારે બીજી જે પત્ની છે તે સારવાર હેઠળ છે। પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ ઝેરી દવા પીધી હોવાની ઘટના।